રતન તું ક્યાં ગઈ હતી ગરકાની? હું ગઈ હતી રઘુને મળવા, પણ તું અચાનક બપોર વચ્ચે કા પાણી ભરવા જાસ? યાર પાણી ખૂટી ગયું તો શું કરવું? પીવાનું પાણી ભરવા જાવ છું તાકે. હારું લે, હવે ઘડીક બેડું મૂક ને મારે વાત કર. રડકો તો જો ઈ તો તડકાની તું રઘુને મળવા ગઈ હતી. જો ને મધુ, આ મારી બે માયું હવારમાં બાંધ્યું છે. બે અલગ અલગ જગ્યાએથી માંગા લઈને આવ્યું છે અને બે નું કહેવાનું એમ છે કે લગન ઈ માને ને ઈ ધારે ને ન્યા જ કરવાના છે. હા હાસી, તારે બે માસી મને સમાચાર મળ્યા હતા, મને આજે જ ભાઈએ કીધું. હા, એકના વગરની બે માં છે મારે. તો તારી હગીમાં હોય ને ઈ જે કહે ને એનું જ કયું કરવાનું. પણ તારી હગીમાં કોણ છે ઈ તો કે મને. મધુ, સાચું કહું ને તો બે માંથી એકેય મારી માં નથી. હા, આ કમળા બા હોય કે પછી રાધા, બે માંથી એકેય મારી હગી માં નથી. તો તારી હગીમાં કોણ છે? આ બેમાંથી કોઈ નથી તો કહું, અમારા બાપુજી છે ને એને પેલા લગ્ન કર્યા હતા કમળા બા હારે, 5 વર્ષ રાજુ, એને કોઈ સંતાન નહોતું. અને તને ખબર છે ને પેલાના વખતમાં માણાને એવું બહુ હતું કે લગ્નના 2-3 વર્ષ થાય ને ત્યાં ઘરમાં એક બાળક આવી જવું જોઈએ. બાળક નો થયું એટલે બાપુજીએ બીજા લગ્ન કર્યા. એ કર્યા રાધામાં હારે. બાપુજીને બીજું સંતાન કોઈ પ્રાપ્તિ નહોતી. બે ઘરવાળી હતી પણ સંતાન એકય નહીં. અને અમુક સમય પછી બાપુજીએ મને થોડે બેહાડી લીધું. હું અનાથ, મારી આગળ પાછળ કોઈ નથી. એટલે આ બાપુજીએ 2 લગ્ન કર્યા પછી બાળક નો થયું ને તોય મને બાળક બનાવીને રાખીશ. એમાં તો અનાથ થોડી કહેવાય. તું કેવી ભાગ્યશાળી કે તને બે માનો પ્રેમ મળે, બાપાનો પ્રેમ મળે. બાપા તો આ દુનિયામાં નથી, એ તો ભગવાન પાસે વયા ગયા છે. પણ આ બે માનો પ્રેમ મળે છે. બે માં મને એટલો પ્રેમ કરે છે કે કદાચ આ ઠેકાણે મારી હગી માં હોત તો મને પ્રેમ નો કરે. પણ આ વાતને લઈને ઘરમાં ડખા ઉપડાશે એનું હું. પણ ઈ પણ સમાચાર સાંભળે પણ રઘુવારે નક્કી થાય છે. પણ તારું હક પણ તો મારા પાસે જીવનારું નક્કી થઈ ગયું છે. એટલે તું રઘુને નાશ પાડવા ગઈ આવીશ ને તો તમે ના પાડી દેજો. હું જીવનને પ્રેમ કરું છું. મધુ, હું આ વાતમાં આજે અસમંજસમાં પડીશ. કોને હા પાડું કોને ના પાડું. જો રઘુવારે લગ્ન કરીશ તો મારા બાનું મન તૂટી જાય, અને ઈ ઠેકાણે જો જીવન હારે કરીશ તો મારી એક માનું દિલ તૂટી જાય. આ મારી બે માનું દિલ કેમ રાખવું હવે ઈ મારે વિચારવાનું છે. કારણ કે હું મારી એક માનું દિલ તૂટે ને એવું નથી. પણ બેન તને ખબર છે કે તું મારા ભાઈને પ્રેમ કરે છે અને તારું હક પણ મારા ભાઈ નક્કી થઈ ગયું છે. તો પતાર બને છે ને કહી દે નહીં કે હું જીવડાર લગ્ન કરવાની છું. ચોરીના ફેરા ફરે તો એ જીવડારે જ ફરે. ના, હું જીવનને પ્રેમ નથી કરતી, હું રઘુને પ્રેમ કરું છું. લગ્ન મારે રઘુવારે જ કરવા છે. જીવન કોઈ ખોટો માણા નથી, બહુ સારો છે. ઓળખું છું એને કેટલાય ટાઈમ. પણ મારા દિલનું, મારી લાગણીઓનું જો મધુ, તું મારી બેનપણી છે, તારી હવે ખોટું નથી બોલવા માંગુ. પણ સાચું કહું ને તો તારા ભાઈ લગ્ન કરવાનો મને કોઈ રસ નથી. લગ્ન થશે ને તો રઘુવારે થશે. તારું હક પણ નક્કી થઈ ગયું છે મારા ભાઈ હારે બેન. આખા કુટુંબમાં સમાજમાં બધાને ખબર છે અને આપણા આખા ગામના આવડા છોકરાથી લઈને આવડા ને બધાને ખબર છે. પણ ક્યાં નક્કી થયું છે? હજી તો માગું આવ્યું છે, વાત આવી છે. અને રહી ગામના લોકોની વાત તો ગામ તો અંધી વાતો કરે. આપણે હું કરું આપણે જોવાનું હોય. તારા રાધાબા બધું નક્કી કરી ગયા છે અને આખા ગામમાં એને કહી દીધું છે. અને હાસુ કહું ને તો અમે આખા ગામમાં કહી દીધું. રતન, મારો ભાઈ જીવન છે ને મને બહુ પ્રેમ કરે છે, આછા દિલથી પ્રેમ કરે છે. વાત અંધી સાચી છે તારી, પણ હવે કુદરતના લેખા જોખા હશે ને એવું થશે. હાલ દે, હવે મારે મોડું થાય છે. પાણી ભરીએ, આપણે પછી મળશું. પણ કઈક વિચારજે હો બેન તું. હા, કારણ કે મારો ભાઈ જીવન તારા વગરનો નહીં રહી શકે. એને તો કેટલા સપના તારા હાથે જોઈ લીધા છે. હારું હાલ, હું જાઉં છું. હા, ભગવાન, આ તો મોટું ડાળખું છે હો. જીવન તું
બોલને કેમ આવવાનું છું? પગલા હવે વાત કેવા આવ્યો છે તને ને ધ્યાનથી સાંભળજે. આ તારા કાનને ખુલ્લા રાખજે અને સાંભળ. આ રતન હારે છે ને મારે લગ્ન કરવાના છે, એટલે મહેરબાની કરીને મારા માર્ગમાં ન આવતો, નહીં તો હારા વાત નહીં રહી. સમજો તું? સમજી ગયો. પણ નામ બીજી છોકરીનું લીધું હોત ને તો વધારે સારું હતું. કારણ કે રતન છે ને એ મને પ્રેમ કરે છે અને હું એને. હોશિયારી ન મારતો હો તું મારી સામું, કહી દઉં છું તને. અને પ્રેમ કરે છે એટલે આ લગ્ન મારી હારે કરાવવાના છે. અને આ મને છે ને એની બા કહીને ગઈ હતી, એટલે મને ખબર છે ત્યાં સુધી રતનના લગ્ન મારી હારે થાય. ને તને પ્રેમ કરે છે એમ? જા જા, પેલા ઓલા પાણી તારું મોઢું ધોઈએ જા. મોઢું પાણીમાં ન ધોવાનું હોય. આ દિલ છે ને હે એ ધોઈ નાખ્યું છે આ રતનના પ્રેમમાં. ભાઈ હમણાં દિલનો ફફડાટ બધો હંધોય બહાર કાઢ નાખી તારો. હે આ દિલ કાઢીને હાથમાં આપતી તારું. હોશિયારી મારશો તું મને ઓળખતો નથી બરાબર. આ મારો મગજ જાહે ને તો હું શું કરી એનું તને ભાન નહીં રે. એમ તું શું કરે? હાય શું કરે તું? પગલા આ મારે તને છે ને હા મારવો નહીં, અને મારે છે ને આ ખોટું વેરઝેર ઊભું નથી કરવું. તને પ્રેમથી સમજાવવા આવ્યો છું કે સમજી જા. આ જે ખોટા સપના જોવે છે ને એ જોવાના નહીં બેટા. હા, સપના ઘરે જઈને જોવાના રાતે. અત્યારે છે ને આ ભૂલી જાવ અને સામેથી કહી આવતું રતનને કહી આવજે કે જલ્દી જાન જોડીને આવીશ એમ જ ને? હા જો જીવન, મારી વાત કાન ખોલીને સાંભળ. હું છે ને રતનને બહુ પ્રેમ કરું છું અને અમે તો નક્કી કરી નાખ્યું છે કે અમે બે લગ્ન કરીશું. લગ્ન હું તંબુરો કરવા દઈ તમારા? હે આ તારી જાનની આડે ન પડું તો એ હું જીવન નહીં. અને એટલું યાદ રાખજે, હા મંડપમાં તું નહીં પહોંચ ને એ પેલા જીવન બેઠો હોય છે. જીવન ક્યાં બેઠો હશે? હા તને ખબર છે? પાટી હે વિચાર કરી કે આ લાકડી તને પડી હોત તો શું થાય? જા રગા, એટલે સાંભળી લે કે અત્યારે તો ખાલી તને હું સમજાવું છું. જેથી સમજાવવા નહીં પણ મારવા આવી ને તેથી જીવતો નહીં મેરું. મારી વાત માન લે. આ પ્રેમ કરું છું, પ્રેમ કાંઈ હોતો નથી. અને છે ને હું રતનને પસંદ કરું છું. અને રતનને હું મારી કરીને રહી એના માટે મારે ગમે એ કરવું પડશે ને એની માટે હું ગમે એ કરવા તૈયાર છું. એલા ભાઈ, એના કરતા વધારે રૂપાળી, એની કરતા વધારે હારી છોકરી તને મળી જાય. ખોટી માથાકૂટ મૂકને, કારણ કે રતનનું નામ અહીંયા દિલમાં લખાઈ ગયું છે એટલે વાત પૂરી થઈ ગઈ. ઘૂસી નાખ્યું? હા હા, હું ઘૂસતા મને સારી રીતે આવડે છે. તને ઘૂસતાવીને ઘૂસી નાખી. અને રહી વાત તો તું રતનને ભૂલી જા ને, એમાં જ તારા હારા વાત છે. તને બીજી હારી છોડી મળી જાય, હું ક્યાં ના પાડું? નહીં, આ મારો પેલો પ્રેમ છે અને સેલો બસ. પતી ગયો. બસ હવે તું ભૂલી ગયો એ વાત મને બહુ ગમી. મને ધગા તારી પાસે આવી જ આશા હતી અને તે મારી વાત માની એની માટે તારો આભાર ઢગલા. વાત માની એટલે એ જ કે હવે તું મારા માર્ગમાં નહીં આવે અને મારા ને રતનના લગ્ન ધામધૂમથી થાય ને તું જવતા જો બનજે. એ મોઢું સંભાળીને વાત કરજે. તાળીનો હે ઝટકો લાગ્યો? આ દિલમાંથી ઘુસાણું થોડું ઘણું, તેજી બે ત્રણ ઝટકા આપું, આવ ઘુસાઈ જાય. માર્ગ બદલ છું પણ હું અને રતન તારા રસ્તામાં નહીં આવીએ. એમ? હા વાહ ભાઈ વાહ. હા તને આટલો પાવર ક્યાંથી ગરી ગયો છે ને એ સમજાતું નથી મને. જગલા પેલા તું તો કેટલો ફાટલી નોટ હતો. હે આ ગામના તને આમ બોલાવતા ને તો ભાગતો તું, ઈ તું હતો. અને અત્યારે આટલો ધણીથી વાત કરીશો? પ્રેમ આ મારી અને રતન વચ્ચેનો પ્રેમ. અરે પ્રેમનું ભૂત ઉતરતા વાર નહીં લાગે રગલા. હવે મારી વાત સાંભળી લે. હવે પછી જો કે રતનનું સપનું જોયું છે ને તો સપનામાં આવીને તને મારી. સપનું નથી જોતો હું કોઈ દિવસ, હું તો હકીકતમાં જ હાલું છું. સપના જોવે એ બીજા, સમજો તું.
કાંઈક એવું ન થાય રગલા કે રાતો રાત તારું ખોળું મારે હળગાવવું પડે. અત્યારે જા તું, હા? અને બીજી વાર અહીંયા આવતા જરા વિચાર કરજો. એમ હા, વિચારી લઈ. પણ આ તારી બેનનું ધ્યાન રાખજે. રતન હા બા એ ભગવાન હા કા અહીંયા આવીને બેહી ગઈ તો હું કરું આ અંદર આખો દી સાંભળવાનું બધું મારે એટલે મને એમ થાય કે અહીંયા આવીને બેહાય કીધું ઘર હોય ને વાસણ ખખડતા હોય પણ આટલા બધા તૂટી જાય ત્યાં સુધી ખખડાવવાના હૈસે લ્યો હવે બા સાચું કહું ને તો રોજની એક ને એક રામાયણ કેટલા દિવસથી સાંભળું છું ને મને કંટાળો આવે છે જો એની વાત કરવી હોય ને તો મારા નથી બેહવું તો હું જાઉં ક્યાંય જવાનું નથી અરે મારે પૂછવું તો ખરી કે નહીં હમણાંથી હું જોઉં છું કે તારા રંગ બદલતા જાય છે તને છે ને તારી માં વધારે વાલી લાગે છે અને હું તને દવલી થઈ ગઈ તો તમે મારી માં નથી હું તારી માં જ છું પણ દવલી થઈ ગઈ ને તને ઈ વાલી લાગવા માંડી એવું તમને લાગે છે એવું કાંઈ નથી એવું જ છે બધી વાત તો એની માનશો અને મારી વાત આ કાને સાંભળીને ઓલે કાને કાઢ નાખશો હશે હાલો મારી ભૂલ થઈ ગઈ કેવા ખાતર કેસો ઈ મને ખબર છે માં મારી ભૂલ થઈ ગઈ હવે બીજી વાર નહીં કરું તમે કઈ વાત કરવા આવ્યા હતા કરવી તો છે વાત પણ હવે કોણ સમજાવે તને હાતે મેં તને કેટલા દિવસથી કીધું છે કે મને આનો જવાબ દે મને આનો જવાબ દે તો મને ખબર પડે કે મારે આગળ શું કરવું છે પણ કઈ વાતનો જીવણ કે રઘુ રઘુ અરે હમતી કા નથી તું તને કહું છું સમજ જ પડતી કે જીવન જેવું ખોયડું તને પછી મળશે નહીં બા તમે તો પૂછ્યું કે જીવન કે રઘુ તો તમારે મને આવું ન પૂછવું જોઈએ ને પેલા અરે પણ તારા મગજમાં હું હાલે છે એ તો મારે જાણવું પડે કે નહીં અને રઘોડામાં ક્યાં ચાંદા ટાકી દીધા છે તો તું એનું વાત માની ગઈ બા મને લાગે છે કે છે ને આ તારી ઘરી ઓલી માએ છે ને તને ખવડાઈ પીવડાઈ દીધું છે હા લ્યો ખવડાઈ દીધું છે જો બાપ હું છે ને રઘુને બહુ ટાઈમથી ઓળખું છું એની અરે વાતચીત કરું છું ઘણી વાર મળું છું સાચું કહું ને હું રઘુને પ્રેમ કરું છું તો આ વાત તે પેલા કેમ ન કરી મને મોકો તો આવો છે ને બોલવાનો તમે બે ચાલુ કરો બોલવાનો તો વારો તો આવતો નથી કઈ બોલવું મારે જો બેટા હું તો કહું છું કે હજી તું છે ને રઘુને ભૂલી જા અને જીવન હારે લગ્ન કરી લે કારણ કે આવો છોકરો તને ક્યાંય નહીં મળે એકનો એક દીકરો આગળ પાછળ કોઈ નહીં આટલો રૂપિયો બાપ સાચું કહું ને હું રઘુને પ્રેમ કરું છું હજી કઈ બાકી હોય તો બોલી જજો કીધું તો ખરો બા મને જીવન નથી ગમતો હું ક્યારની ચોટી છો કે હું રઘુને પ્રેમ કરું છું રઘુને પ્રેમ કરું છું એક વાતમાં સમજ નથી પડતી કે એમાં તારું ભવિષ્ય નથી પણ બાપ સમજવાની કોશિશ કરો ને ભવિષ્ય સારું જ છે મારું અને આમે બધું કઈ રૂપિયાથી થોડું હાલતું હોય પેટની જણેલી દીકરી હોત ને તો એક અળબોકમાં દઈ દીધી હોત પણ નો મારી હતી ને એટલે હાથ પગ બંધાયેલા છે શરમ જેવી જાય છે કે નહીં મા બાપ કે છે ન્યા કરવું નથી અને ઓલી મોટી માએ કીધું ન્યા કરી લેવું છે એને કીધું એટલે નથી કરતી મને એ ગમે છે એટલે કરું છું મને ખબર છે તમારા બેની મિલી ભગત છે તેને કીધું હશે કે મને આ છોકરો ગમે છે એટલે એની જીત થાય ને મારી હાર થાય બા મારે તમારા બે માંથી એકે વાલું દવલું નથી તમને ખબર છે પણ તમે મારું તો વિચારો તમે બે અંદર અંદર બાજુ આમાં મારું તો કોઈ વિચારતા જ નથી હું વિચારું તારું હારું વિચારીને તો આ લાવી હતી માંગુ પણ તને કોણ જાણે રઘુડામાં શું દેખાઈ ગયું તમે રઘુડાને પડતો મૂકો ને મારું વિચારો કે મને હું ગમે છે મારે શું કરવું છે શું કરવું છે તારે મારે રઘુડાને જ લગ્ન કરવા છે જીવન મને ગમતો નથી અને મેં તારી બેનને કહી દીધું છે કે મારી ઘરે માગું લઈને ન આવતા માગું લઈને તો ઈ આવશે લગ્ન તો તારે ન્યા જ કરવા પડશે જ્યાં હું કહું કારણ કે તારી ખુશી મારે જોવાની છે બસ મને એટલી ખબર છે કે એના ઘરમાં તું રાણીની જેમ રાજ કરીશ એ હું કામનું રાણીની જેમ આખા ગામમાં દેખાવ કરીએ પણ જગ્યા દાસી જેટલી ન હોય આપણી મારે એને લગ્ન નથી કરવા એકવાર કીધું ને મેં તું છે ને મારી સામે નહીં થતી હો તો મારો મગજ ગયો ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય શું કરશો મારશો ને તો વાંધો ને મારી લે બે ઝાપટ પણ મારો ફેસલો તમે નહીં બદલી શકો નફટ થઈ ગઈ છો તું આ તારી મોટી માએ તને એટલી બધી ચડાવી છે ને એક નંબરની નફટ થઈ ગઈ છો અરે માની સામે આવી વાતો કોણ કરે કે હું પ્રેમ કરું
કરું છું ને એના વગર નહીં રહી શકું ને એની હારે લગ્ન કરીશ. મારે ક્યાં બોલવું છે? તને એક જ મોઢા માંગડા નાખો છો કે તારી મોટી માની વાત તે માયની છે. મેં કોઈની વાત નથી માયની બા. મને ગમે છે એટલે હું બોલી છું. હા, ઈ હાટું થઈને તો તમને મોટા કર્યા હતા. આજ દી જોવાનો હતો મારે કે હું કહું ત્યાં તું લગ્ન ન કર અને ઓલી કે ત્યાં તું લગ્ન કરી લે. તમે આતે કરીને વાતને લાંબી હું કરવાને કરો છો? લાંબી તો તું કરી રહી છો. હું ક્યારની કહું છું, એક વાત તારા મગજમાં નથી ઉતરતી. મેં તમને કીધું ને કે એની હારે લગ્ન નહીં કરું અને વધારે જીદ કરશો ને તો મને ખોઈ બેસો. આ હું બોલસ પણ તું કીધું ઈ જ હા, પણ તો ખરી પણ મારી વાત. રઘુને તો મારે ઠેકાણે પાડવો પડશે.